નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા શાક માર્કેટમાં સ્વચ્છતા અભિયાનની સાથે પ્લાસ્ટિક પ્લોગિંગ અભિયાન હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જનજાગૃતિ ફેલાવવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન શહેરના 3 રસ્તા શાક માર્કેટમાં વિસ્તારમાં સફાઈ કામગીરી પણ કરવામાં આવી હતી। નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અંગે માહિતગાર કરી તેનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી। ચકાસણી દરમિયાન વેપારીઓ પાસેથી અંદાજે 10 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું। સાથે જ નિયમોનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત સભ્યો અને જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ તેમજ પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નાગરિકો અને વેપારીઓને શહેરને સ્વચ્છ, હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી। તેમજ આગામી દિવસોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ તપાસ અને જનજાગૃતિ અભિયાન સતત ચાલુ રાખી પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પો કર્યા હતા। પાસે આજ રોજ નગરપાલિકાના સભ્યો તથા સંગઠનના સભ્યો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને એ સાથે જ આજ રોજ માર્કેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે કરતા હતા તે વેપારીઓને અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો। આજ રોજ 9 થી 10 કિલો જેટલું પ્લાસ્ટિક પણ પકડવામાં આવ્યું ને ત્યારબાદ તમામ નગરપાલિકાના સભ્યો અને અમારા કાર્યકર્તા મિત્રો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું। આ જ પ્રસંગે હું અંકલેશ્વરની જનતાને એક નમ્ર અપીલ કરવા આવું છું, અપીલ કરું છું કે ઘરેથી જ્યારે શાકભાજી લેવા નીકળે તો પોતાની બેગ લઈને નીકળે, જેથી કરીને આપણે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તદ્દન નાબૂદ કરીએ અને સ્વચ્છતામાં સહભાગી બનીએ। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।